તાપી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેતરોમાં કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું। સોનગઢમાં સૌથી વધુ વરસાદ, ઘરોના પતરા ઉડ્યા, ઝાડ પડ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા। તાપી જિલ્લામાં 23 મેની વહેલી સવારે ભારે પવન સાથે સાર્વત્રિક કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો। જિલ્લાના 7 તાલુકાઓ વાલોડ, વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં વરસાદ નોંધાયો, જેમાં સોનગઢ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદ અરબી સમુદ્રમાં રચાયેલા લો પ્રેશર સિસ્ટમનું પરિણામ હતો, જેના કારણે 50-87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। આ ભારે વરસાદ અને પવનના કારણે ખેતરોમાં ઉભેલા કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો જેમની આજીવિકા માટે મોટાભાગે કેરીના પાક પર નિર્ભર છે, તેઓ આ નુકસાનીથી ચિંતામાં મુકાયા છે। આ ઉપરાંત ભારે પવનના કારણે કેટલાક ઘરોના પતરા ઉડી ગયા અને અનેક વૃક્ષોની ડાળીઓ તૂટી ગઈ કે ઝાડ પડી ગયા, જેનાથી સવારના સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો।